Hello, my dear students. A warm welcome to Sri Ganesh classes. I hope all of you are doing great and preparing well for MCOM journeys. Today's session is very important. Every MCOM semester 3 and students, because we are going to discuss a group selection guidance. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજે હું તમને ગ્રુપ સિલેક્શન વિશે કહેવા માગું છું, કારણ કે ગ્રુપ સિલેક્શન તમારા માટે એન્ડ બેસ્ટ રાઇટ છે. હવે તમને એક ગાઈડન્સ મળશે, કારણ કે તમે એક્સટર્નલમાં છો, અને જો વિદ્યાર્થી મિત્રો તમે રેગ્યુલરમાં છો, તમને ઘણા લોકો એવા છે કે ભાઈ રેગ્યુલર કરતા હોય છે છતાં પણ કોલેજ જતા નથી. ખાસ તો જે લોકો એક્સટર્નલ કરે છે કે રેગ્યુલર કરે છે, બંને માટે આ ગ્રુપ સિલેક્શન ખાસ પ્રાયોરિટી રહેશે, કારણ કે હમણાં જ MCOM સેમિસ્ટર 2 રેગ્યુલરને પણ એક્ઝામ કમ્પ્લીટ થઈ છે, એપ્રિલમાં જ થઈ છે. એટલા માટે તો તમારે પણ જ્યારે એક્ઝામ આવશે, નવેમ્બર એન્ડ ડિસેમ્બરમાં એક્ઝામ આવશે, તો એના માટે ખાસ તમારે એક ગ્રુપ સિલેક્શન કરવું પડશે. તો વિચ ગ્રુપ શુડ આઈ ચૂઝ? ઘણા લોકો આપણે પસંદ કરતાં પહેલાં વિચારે છે કે કયું આપણે પસંદ કરવું. વિચ ગ્રુપ ઇઝ ઇઝી અ પ્રિપેર, કે કયું ગ્રુપ મારા માટે સારું છે કે હું એક આરામથી પ્રિપેર કરું અને ઇઝીલી તૈયાર કરું. કાં તો વિચ ગ્રુપ ઇઝ બેટર ફોર સ્કોરિંગ ગુડ્સ માર્ક્સ, કાં તો ઘણા લોકોને એવા હોય કે આપણે કયામાં સારા માર્ક્સ મેળવી શકીએ જે આપણને ફ્યુચરમાં સારા માર્ક્સ માટે કામમાં આવશે. એન્ડ વિચ ગ્રુપ ઇઝ યુઝફુલ મે ફ્યુચર કરિયર, જો તમારા ફ્યુચર કરિયર માટે જવું હોય તો તમારે નેટ છે, જીસેટ છે, બેન્કિંગ છે, ટીચિંગ છે અને પ્રોફેશનલ કોર્સ છે. તો આમાંથી તમારે કયા સબ્જેક્ટ સિલેક્શન કરવા છે, આગળ તમારે કઈ રીતે ગાઈડન્સ મળશે, હું તમને દરેક વિષયમાં સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ કરીશ. તમને જો પસંદ પડે છે એ ગ્રુપ તમે પ્રિફેર કરજો. લાસ્ટમાં અંતિમ નિર્ણય તમારો છે, એટલા માટે. એટલે કોઈ એવી ઉતાવળ ન કરતા કે ગ્રુપ સિલેક્શન કરી નાખી અને પછી આપણને ખબર પડે કે આ ગ્રુપ તો મારા માટે છે જ નહીં. તો ચલો આજનો સેશન છે આપણે સ્ટાર્ટ કરીએ. MCOM સેમેસ્ટર 2 માટે એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, કારણ કે તમે બધા લોકોએ ઓલરેડી જે એક્ઝામ આપી રહ્યા છો એ વિદ્યાર્થી માટે, કે અત્યારે તમે સેમ 1 પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે, સેમ 2 પૂર્ણ કરી નાખ્યું છે, અથવા તમે સેમ 2 પૂર્ણ કરવાના છો, એવી તૈયારીમાં છો, અને હવે તમે સેમ 3 માટે પ્રવેશ લેતા હોય, તો એ સમયે સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય એ છે કે કયું ઇલેક્ટિવ ગ્રુપ પસંદ કરવું. ક્વેશ્ચન માર્ક તો થવો જ જોઈએ આપણા જીવનમાં, ખાસ યાદ રાખજો, કારણ કે આપણે ક્વેશ્ચન માર્ક જેટલા થશે સ્ટુડન્ટ્સ એટલા તમને બેનિફિટ મળવાના છે. એટલા માટે તો ઘણા લોકોને એવા કન્ફ્યુઝ તો હોય જ છે ને કે ભાઈ મારા માટે કયું ગ્રુપ સારું છે, મને કયું વધારે આવડશે, અને મને કયું એક ઇઝી સબ્જેક્ટ હોય એ જ હું પસંદ કરી લઉં, અને આવા બધા કન્ફ્યુઝિંગ હોય છે. તો ગ્રુપ સિલેક્શન કરો એ પહેલાં હું તમને બધી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ સ્ટેપ આપી દઈશ. તો સબ્જેક્ટ વાઇઝ આપણે જો જોતા જઈએ, MCOM સેમેસ્ટર 3 માટે છે. સબ્જેક્ટ સ્ટ્રક્ચર તમને બતાવું છું સ્ટુડન્ટ્સ. અહીંયા તમને બતાવેલું છે. આજે તમારા 2 કમ્પલસરી સબ્જેક્ટ છે જે તમારે કમ્પલસરી રાખવા જ પડે છે. કોઈ એમ કહેશે મારે નથી રાખવા તો ભાઈ તમારું રિઝલ્ટ બનશે નહીં. પહેલી વસ્તુ આ યાદ રાખજો, આના વગર રિઝલ્ટ બનશે જ નહીં, કારણ કે આ બે કમ્પલસરી સબ્જેક્ટ છે એટલા માટે. તો સ્ટુડન્ટ્સ, હવે એમાં આપણે જો બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, હવે જો ઘણા લોકોને નામ સાંભળીને એવું થતું હોય છે કે આ ગ્રુપમાં મારે કઈ રીતે સિલેક્શન કરવું, શું મને ફાયદો થશે. તો બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન સ્ટુડન્ટ્સ એક થિયરિકલ સબ્જેક્ટ છે, પરંતુ આ એક સ્ટેટિસ્ટિકનો ભાગ છે. ખાસ યાદ રાખજો, અહીંયા સ્ટેટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા જો તમને રિસર્ચ મેથોડોલોજી આવશે, તમારે રિસર્ચ કેવી રીતે કરવું છે એ તમારે અહીંયા બતાવવાનું છે. ત્યાર પછી ચી સ્ક્વેરના સમ આવશે, ડેટા એનાલિસિસ આવશે, અને એનાલિટિકલ ટેકનિકલ્સ. તો આ જે એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે સ્ટુડન્ટ્સ, હું માનું છું ત્યાં સુધી આમાં એવા થિયરીના ક્વેશ્ચન બહુ ઓછા આવે છે, અને આ થિયરી ક્વેશ્ચન પૂછાશે, પરંતુ પ્રેક્ટિકલ વિથ થિયરી ક્યારેક કોમ્બો ઓફર હોય છે એટલા માટે. એટલે આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ જ કહેવાશે, ખાસ યાદ રાખજો. અને આને તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવો એ પણ હું તમને ગાઈડન્સ આપીશ. ત્યાર પછી તમને આગળ જો તમારો જે નેક્સ્ટ સબ્જેક્ટ છે એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ. હવે જો સૌથી અઘરામાં અઘરું અકાઉન્ટિંગ હોય ને તો કોર્પોરેટ અકાઉન્ટિંગ, કે ઘણા લોકોને હાર્ડ એન્ડ હાર્ડ લાગતો હોય, તો આ એક એવો સબ્જેક્ટ છે કે ઘણા લોકોને આ સબ્જેક્ટમાં ઓલરેડી BCOMમાં હતા ત્યારે નથી આવ્યા. તો ખાસ યાદ રાખજો. એટલે આ એક વસ્તુ તમે ભૂલ ન કરતા કે અકાઉન્ટિંગમાં તમે જો રાખો છો તો આ તમારા માટે પરફેક્ટ સબ્જેક્ટ છે, પરંતુ એના પછી પણ અકાઉન્ટિંગનું એક ગ્રુપ આવશે, એ પણ હું હમણાં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તો સ્ટુડન્ટ્સ, તમારા માટે જો એક ખાસ યાદ રાખજો કે તમારે આ જે સબ્જેક્ટ છે એના બેઝ ઉપર તમારે એકથી લઈને
5 સબ્જેક્ટ આવશે, એટલે 5 ગ્રુપ છે, અલગ અલગ ગ્રુપ છે. જો એ લખ્યું છે ટોટલ 5 ઇલેક્ટિવ ગ્રુપ્સ અવેલેબલ છે તમારા માટે. હવે એમાં જે છે 3 કોર પેપર પર એક્ટિવિટી. હવે જે આમાં તમારે શું કરવાનું છે, આ જે 3 જે સબ્જેક્ટ છે ને એ થિયરિકલ સબ્જેક્ટ છે, 2 પ્રેક્ટિકલ આવશે ગ્રુપની અંદર. જો ગ્રુપની અંદર પણ એવું છે કે 2 સબ્જેક્ટ પ્રેક્ટિકલ છે અને 3 સબ્જેક્ટ કેવા છે, થિયરિકલ છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ગ્રુપ સિલેક્શન કરવામાં કોઈ જાતની ઉતાવળ ન કરતા પહેલાં વિડીયોને અંત સુધી જોજો. અને હા, જો તમને એવું લાગે છે મારા મિત્રએ આ ગ્રુપ પસંદ કર્યું છે તો મારે પણ એ જ પસંદ કરવું જોઈએ, તો એવું કોઈ દી જરૂરી નથી. તમારામાં જે ઇન્ટરેસ્ટ છે, પ્રીવિયસ નોલેજ છે, સબ્જેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે અને ફ્યુચર એકેડેમી અને કરિયર પ્લાન છે, એને ધ્યાનમાં રાખીને ગ્રુપ પસંદ કરવાનું છે. તમારે એવું ગ્રુપ પસંદ કરવું જોઈએ કે જે તમે નિયમિત તૈયારી કરી શકો છો અને સેમિસ્ટર 3 અને 4માં બંનેમાં સારા માર્ક્સ તમને મળી શકે છે. અને એ જ ગ્રુપ આપણે પસંદ કરવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે કોમર્સના સ્ટુડન્ટ છે, એટલે કોઈ પણ વસ્તુ લેતા પહેલાં 10 જગ્યાએ જાય છે, તો આપણે ગ્રુપ સિલેક્શનમાં પણ ઉતાવળ ન કરતા. ચલો આપણે પહેલું ગ્રુપ, જો તમારા મેં 2 સબ્જેક્ટ તો કમ્પલસરી કહી દીધા છે, જે તમને બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે ને એડવાન્સ કોર્પોરેટ એકાઉન્ટિંગ છે, આ 2 તો આવશે જ. એના સિવાયના 3 વિષય, એટલે તમારે 3 સબ્જેક્ટ રાખવાના છે. પરંતુ એ 3 સબ્જેક્ટ રાખતા પહેલાં તમારે ગ્રુપ જોવાનું છે. જો આ તમારું ગ્રુપ છે, જો દાખલા તરીકે તમે અકાઉન્ટિંગમાં રસ ધરાવો છો અને કોસ્ટિંગ અને અકાઉન્ટિંગ છે અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે ને કોર્પોરેટ જેવા વિષયમાં તમે રસ ધરાવો છો, તો આ ગ્રુપ તમારા માટે બહુ સારામાં સારી લેવલ છે. તમારું પ્રિફેર અકાઉન્ટ હોવું જોઈએ તો જ. તો ખાસ યાદ રાખજો. હવે એની અંદર આપણે ગ્રુપ વાત કરી. જો તમે ગ્રુપ રાખો છો તો એની અંદર તમારું જે પેપર આવશે એડવાન્સ કોસ્ટ અકાઉન્ટિંગ, આ તમારો સબ્જેક્ટનું નામ છે. ત્યાર પછી જે સેકન્ડ જે પેપર છે એડવાન્સ કોસ્ટ એન્ડ ફિનાન્શિયલ અકાઉન્ટિંગ આવશે. અને નેક્સ્ટ જે ત્રીજું ગ્રુપ છે કે એડવાન્સ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. ચલો, આઈ હોપ કે તમને આ 3 સબ્જેક્ટ યાદ રહી ગયા હશે. કોસ્ટ અકાઉન્ટિંગ આવશે, કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ આવશે અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગ આવશે. આ 3 અકાઉન્ટિંગ તમારે ધ્યાનમાં રાખવાના છે. અને જો આ 3 તમને આવડે છે અને તમારા માટે નોલેજ છે, તો જ તમે આમાં રસ ધરાવો છો. તમને એવું લાગે છે કે હું લાસ્ટ ટાઈમમાં પરીક્ષા દઈશ અને સેમેસ્ટર 3માં હું તમને પૂર્ણપૂર્ણ સમય આપી શકીશ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં, તો જ. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ છે કે સર અમે તો એક્સટર્નલ સ્ટુડન્ટ છીએ, હવે અમે અકાઉન્ટ રાખવું છે પણ શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, આજથી તમને હું એક કહું છું કે તમે કોઈ એક્સટર્નલ સ્ટુડન્ટ્સ નથી. ખાસ યાદ રાખજો, તમે શ્રી ગણેશ ક્લાસીસના સ્પેશિયલ સ્ટુડન્ટ્સ છો એટલા માટે. અને આજથી આપણે એક્સટર્નલ સ્ટુડન્ટ્સ નહીં કહી, કારણ કે તમે સ્પેશિયલ શ્રી ગણેશ ક્લાસીસના વિદ્યાર્થીઓ છો, અમારી સાથે જોડાયેલા છો એટલા માટે. અને આ તમારી કોલેજ છે એવું જ તમે માની લેજો. અને તમે અત્યાર સુધી તમારા જે પસંદ કરેલા ગ્રુપ અને કોર્સમાં જોડાઈને તમે આરામથી તૈયારી કરી શકો છો. તમારે પ્રિપેરેશન શરૂ કરવી છે તો આજથી જ કરી દો. આપણે કોઈ એવા સ્પેશિયલ પ્રાઇસ નથી રાખેલી કે હાઈલી પ્રાઇસ કે જે તમે અફોર્ડેબલ ન થાવ. તમે એનરોલ કરાવવા માગો છો તો તમે કરી શકો છો. તમારે પ્રાઇસ પણ આપણે જે અફોર્ડેબલ છે, બધા લોકોને યોગ્ય લાગે એ ટાઈપની કિંમત છે. આપણે કોઈ એવી અઘરી કિંમત નથી રાખી. અહીંયા પ્રેક્ટિકલ લેક્ચરમાં તમે કોઈ ક્લાસીસમાં જો તમે જાઓ ને, અને તમે પર મંથ તમે અંદાજે ત્યાં તમારી પાસે કોઈ લોકો 3000 રૂપિયા લઈ શકે છે. તમને પણ ખબર છે, કારણ કે એક લેક્ચરના અત્યારે માર્કેટમાં શું પ્રાઇસ છે. અને હા, તમે માની લો કે 4 મહિના કે 2 મહિના છેલ્લે લાસ્ટમાં જાઓ છો. ઘણા લોકો એવું કરે છે કે ભાઈ પ્રેક્ટિકલ સબ્જેક્ટ માટે અહીંથી માથીમાં જાય છે, બિચારા સમયસર પહોંચે છે અને સમય કાઢીને જવું પડે છે. તો એવું ન કરવું હોય તો તમારા માટે આપણે એક SGC નામની એપ્લિકેશન બનાવેલી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. એકવાર વિદ્યાર્થી મિત્રો અચૂકપણે આની મુલાકાત લેજો, જે લોકો નવા છે એ. અને તમારે જો અકાઉન્ટિંગ રાખવું છે તો અહીંયા તમને સંપૂર્ણ નોલેજ મળશે અકાઉન્ટિંગનું, કે કયા દાખલા તમને કેવી રીતે ગણવા એ બધું કહી દઈશ. કારણ કે તમારે માર્કેટની કોઈ બુક લેવી નહીં પડે, એ પણ હું તમને પ્રિફેર કરી દઉં છું કે તમારે કોઈ ડાયજેસ્ટ બુકની જરૂર નહીં પડે. વિથઆઉટ ડાયજેસ્ટ બુક તમને પાસ કરીને ગેરંટેડ રિઝલ્ટ આપશું એટલા માટે. અને ઓલરેડી સ્ટુડન્ટ્સને આપણે ગેરંટેડ રિઝલ્ટ આપેલા જ છે. વિદ્યાર્થી મિત્રોના ઘણા બધા મેસેજ હોય છે કે સર તમારા દ્વારા અમને ઘણું બધું યુઝફુલ થાય છે અને અમે અમારા શોર્ટ ટાઈમમાં પણ એક મસ્ત મજાની પ્રિપેરેશન કરી શકીએ છીએ. અને આપણો જે કોર્सेस છે એ સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, 3 મહિનાનો કોર્સ હોય છે. 3 મહિને તમારી વેલિડિટી છે એ કમ્પ્લીટલી થઈ જાય છે એટલા માટે. અને અમે 3 મહિનાનો ચાર્જ રાખીએ છીએ કે જો વિદ્યાર્થી મિત્રને 3 મહિનામાં આવી જાય તો પછી કોઈ જાતનું વસ્તુ ન લેતો ચાલશે. અને જો તમે આ ગ્રુપ પસંદ નથી કરતા તો આ હું તમને લાસ્ટમાં હજી સમજાવીશ પાછું, આનો તમને બેનિફિટ શું છે એ.
ચલો, આઈ હોપ કે જો તમારે અકાઉન્ટિંગ ગ્રુપ રાખવું હોય તો તમારે કમ્પલસરી આપણે એસજીસી લર્નિંગ એપમાં જોડાઈ જવાનું છે અને તમે અત્યારથી જ પ્રિપેરેશન કરી શકો છો. પણ એનું હું પ્લાનિંગ આપીશ, ઉતાવળ ન કરતા બધાનું હું પ્લાનિંગ આપીશ. તમે સ્ટેપ બાય સ્ટેપ મારું પ્લાનિંગ જોજો. જો તમને મજા આવે તો જ તમારે એપ્લિકેશનમાં આ બધા જે સબ્જેક્ટ છે અને આપણે રેગ્યુલર બેઝ ઉપર એક્ઝામ કમ્પ્લીટ કરવાની છે. નેક્સ્ટ સ્ટુડન્ટ, જો તમે ફાઇનાન્સ અને બેન્કિંગમાં રસ ધરાવો છો, તમને અંદરથી એવું છે કે હું સ્પેશિયલ અત્યારે બેન્કિંગમાં જ જોબ કરું છું અને મારે આગળ શું કરવું, તો એના માટે હું તમને કહું છું, આ તમારા માટે એક જોરદાર ઓફર છે. ખાસ યાદ રાખજો, જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં અત્યારે જોડાયેલા છો અને તમને ફાઇનાન્સની અંદર રસ છે અને બેન્કિંગમાં પણ આગળ વધવું છે, ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું કોઈનું તમે એવું ગાઈડન્સ આપી શકો છો, એક લીગલ એડવાઇસ તમે આપી શકો છો ઇન્વેસ્ટમેન્ટ માટે, અને ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં તમે રસ ધરાવો છો, તો આ ગ્રુપ તમારા માટે ખાસ બન્યું છે. એની અંદર જો તમે ફાઇનાન્શિયલ બેન્કિંગ ગ્રુપ રાખશો સ્ટુડન્ટ્સ, તો એની અંદર તમારે પહેલું જે પેપર આવશે એટલે કે ઇન્ડિયન ફિનાન્શિયલ સિસ્ટમ, કે આપણી જે ઇન્ડિયાની પદ્ધતિ બતાવવાની છે, આપણે ઇન્ડિયામાં કઈ રીતે નાણાકીય વ્યવહાર થાય છે એ. ત્યાર પછી સિક્યોરિટી એનાલિસિસ, અત્યારે તમે જુઓ હાલમાં કેટલા ફ્રોડ થાય છે પૈસાના નામે, તો એના બેઝ ઉપર તમે સિક્યોર એનાલિસિસ કરી શકો છો. અને ત્યાર પછી સ્ટ્રેટેજિક ફિનાન્શિયલ મેનેજમેન્ટ, તો આપણે એક સ્ટ્રેટેજી બનાવવી પડે. આપણી પાસે નાણાં છે તો યોગ્ય કઈ જગ્યાએ રોકવા એનું પણ તમે ગાઈડન્સ આપી શકો છો. અને આ ફિલ્ડ જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં હોય તો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા તમે લખ્યું જ છે, ટેલર ફોર અ કરિયર ઇન બેન્કિંગ, ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્ટોક માર્કેટમાં તમે રસ ધરાવો છો અને કોર્પોરેટ ફિનાન્શિયલ લેવલમાં તમે આગળ વધવા માગો છો, તો આ ગ્રુપ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે. કોઈ જાતની આપણે ફિલ્ડ ન બદલાવી અને ફિલ્ડ વગર આપણે સાથે સાથે એની સાથે અભ્યાસ કરવાનો, એટલે જેથી કરીને નોલેજ મળશે અને સાથે એક્સ્ટ્રા ઇન્સેટિવ અને આપણા જે અચીવમેન્ટ છે ગોલ એ પણ થઈ જશે અને આપણી સેલેરીમાં પણ હાઈ ઇમ્પેક્ટ પડશે. નેક્સ્ટ સબ્જેક્ટ આપણે વાત કરીએ સ્ટુડન્ટ્સ કે માર્કેટિંગ છે. જો તમે માર્કેટિંગ ગ્રુપ રાખો છો અને માર્કેટિંગ રાખ્યા પછી તમને એવું લાગે છે કે ભાઈ પેપર 1 એટલે કે ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન, હવે અહીંયા માર્કેટિંગ ગ્રુપ રાખવાથી શું ફાયદો થશે એ પણ હું તમને જણાવવાનો છું. એક તો જો તમે માર્કેટિંગ ગ્રુપ રાખો ને, એટલે તમારું માર્કેટિંગની અંદર ખાસ તમારે બધે રખડવું પડે છે, અલગ અલગ લોકોને મળવું પડે છે. અને હું તો કહું, જો તમે જુદા જુદા ભિન્ન ભિન્ન લોકોને મળો ને તો તમને ઘણો બધો બેનિફિટ છે. જો આ બધા વ્યક્તિ કહેવાય તમે આ રીતે મળો, જો દાખલા તરીકે આ એક વ્યક્તિ છે, એની અંદર પણ બીજા વ્યક્તિ આવી જશે. પછી આવી રીતે તમે માર્કેટમાં જો દરેક અલગ અલગ લોકોને મળો, આ મળવાથી ઘણા બધા બેનિફિટ થશે. યાદ રાખજો, તો આ જેટલા પણ પર્સનને તમે આવી રીતે મળો છો, તો યાદ રાખો આ પહેલું પર્સન, બીજું પર્સન, ત્રીજું પર્સન, 4 પર્સન, આ રીતે બધાને તમે મળો ને તો તમને એક વસ્તુ શીખવા મળે, તમારું કોમ્યુનિકેશન સ્કિલ કે કેવું રાખવું જોઈએ, કઈ વ્યક્તિ સાથે કેવી રીતે શબ્દ બોલવા, એ વર્ડ્સ ટુ વર્ડ્સ તમને આવડે છે. અને જે તમે ઇથિકલ વર્ડ્સ બોલી શકો છો, જે તમારે જરૂર હોય એ જ જગ્યાએ એવા જ વર્ડ યુઝ કરવા પડે છે. તો એક વસ્તુ યાદ રાખજો, આટલા બધા વ્યક્તિને તમે 4 થી 5 વ્યક્તિને અલગ અલગ ડિફરન્ટ પર્સનને મળો ને તો તમારું કોમ્યુનિકેશન સ્કિલ છે બહુ બેટર થવાનું છે. માર્કેટિંગમાં આ જ વસ્તુ આપણે શીખવાની હોય છે, ચતુરાઈ પણ શીખવી પડે છે. અને સર્વિસ માર્કેટિંગ છે, તમારે કોઈને લોકોને સર્વિસ માટે, જો આજે તમે ફોન લેવા જાઓ છો, આપણે માર્કેટમાં ફોન લેવા જઈએ છીએ, ખાલી આપણે જોવા માટે જાય છીએ ને આપણને પર્સનલી લોકો એવી રીતે અટ્રેક્શન કરે છે કે આપણને માર્કેટિંગ એવી ફિલ્ડમાં કરે છે કે સર તમારે કયો ફોન જોઈએ છે, ક્યાં, વોટ એપન, શું થયું છે સર તમને, એક્યુઝ મી સર, કોઈ તમને પ્રોબ્લેમ છે, ફિનાન્શિયલ પ્રોબ્લેમ છે, અમે તમને લોન કરી આપશું. તો જો વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ શીખવાની છે જીવનમાં કે કરિયર ઓપ્શન આપણે હોવો જોઈએ. અને માર્કેટિંગમાં જે લોકોને એવું લાગે છે, અત્યારે તમે ફાઇનાન્સમાં સાથે સાથે માર્કેટિંગ લેવલમાં પણ તમે આગળ વધી શકો છો, કારણ કે ફાઇનાન્સ એક સિક્યુરિટી છે, હું ના નથી પાડતો, પરંતુ માર્કેટ પણ એવો સબ્જેક્ટ છે, તમે એમાં ઘણું બધું ડીપમાં ઉતરો ને તો તમારા માટે ઘણી બધી આખી ચેનલ છે, માર્કેટમાં કઈ વસ્તુ કેવી રીતે વેચવી ને એ પણ તમને આવડી જશે. અહીંયા આખી મોનોપોલી હોય છે. એટલે ખાસ યાદ રાખજો, માર્કેટિંગમાં કોમ્યુનિકેશનની સાથે સાથે તમે કન્ઝ્યુમર બિહેવિયર બની શકો છો, કે કન્ઝ્યુમરની તમે વોન્ટ્સ જાણી શકો છો, નીડ્સ જાણી શકો છો, કે એની શું છે, એની નીડ્સ શું છે, એના વોન્ટ્સ શું છે, આ બધી તમને આપણને આઈડિયા આવી જાય છે. આપણે એને સર્વિસ કેવી રીતે દેવી, સપ્લાય ચેન મેનેજમેન્ટ છે, તો આ તમારા માટે ખૂબ ગ્રુપ પ્રાયોરિટી છે. જો તમે એક સારામાં સારા લેવલમાં તમે કામ કરી શકો છો. આમાં માર્કેટિંગમાં ભાઈ એવું છે કે આમાં પૈસા અઢળક મળે છે. જો તમને એકવાર આવડી જાય ને તો તમે કોઈ મોબાઈલ
મોબાઈલના શોરૂમમાં જાઓ અને તમે એના મેનેજર બની જાઓ છો, તમને માર્કેટિંગ કેમ કરવું, કઈ વસ્તુ કેવી રીતે વેચવી અને સોશિયલ મીડિયામાં એક્ટિવ પણ રહેવું પડે છે, તો એના માટે ખાસ ચેનલ બની શકે છે અને આ સબ્જેક્ટ તમારા માટે બની શકે છે. તો એમાં તમે ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન રાખીશું, સર્વિસ માર્કેટિંગ છે, સપ્લાય ચેન મેનેજમેન્ટ છે એન્ડ લોજિસ્ટિક છે, આખી ચેનલ આમાં તમને ભણાવવામાં આવે છે. તો આના જે આપણે માર્કેટમાં ઘણીવાર એવું બને છે આની બુક નથી મળતી, તો આ બધા ટોપિકના આપણે વિડીયો લેક્ચર કમ્પ્લીટ છે. અને હા, થિયરિકલ જે સબ્જેક્ટ છે એના મેં તમને આઈએમપી બધા ક્વેશ્ચન રેડી ટુ મેપ કરી દીધા છે. તમે આરામથી વાંચો ને, સિમ્પલ તમે ડેઇલીનું ખાલી 15-15 મિનિટ વાંચો ને તો પણ તમે આરામથી તમારું સેમ 3માં આવશો ને એટલે ડેફિનેટલી તમને ઘણો બધો બેનિફિટ મળી શકે છે. એટલા માટે નેક્સ્ટ સબ્જેક્ટ આપણે વાત કરી HR. હવે જો ઘણા બધા લોકોને એવું હોય છે કે મારે મેનેજમેન્ટ લાઈન લેવી છે અને મારે મેનેજમેન્ટ જ સંભાળવું છે ભવિષ્યમાં. હું કોઈ એક કોર્પોરેટ સેક્ટર હોય છે, કાં કોઈ સ્કૂલિંગ સેક્ટર હોય છે, કાં તો એક પ્રોફેશનલ લાઈન હોય છે જે તમે અંદાજે PhD કરીને આગળ વધી શકો છો, નેટ સ્લેટની એક્ઝામ દઈને, અને એમાં આગળ તમારે વધવું છે. અને હા, હ્યુમન રિસોર્સ માટે આપણે આગળ વધવું છે. અને જો તમે મારી જેમ LLB વિથ LLM કરવા માગો છો તો આ સબ્જેક્ટ તમારા માટે વેલ એન્ડ ગુડ સબ્જેક્ટ રહેશે. કારણ કે સ્ટુડન્ટ્સ, અહીંયા તમને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, અહીંયા તમને માણસની આખી ભૂમિકા સમજવા મળશે. ખાસ યાદ રાખજો, HR આપણે મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ આખું બધું અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ બધું પ્રોસેસ બાય તમને શીખવાડવામાં આવે છે આ સબ્જેક્ટમાં. પછી મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ લો. હવે જો આ જે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે, તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ખરેખર કાયદાકીય તકરાર જે થાય ને તો એના માટેના સંબંધ છે. તો આ એક પ્રકારનો લોનો સબ્જેક્ટ છે, ખાસ યાદ રાખજો. આ એક તમે લો પ્રોફેશનમાં જવા માગો છો અને અહીંયા તમે કાયદાકીય ભાષાના આધારે તમે કોઈ નાગરિકને એને કોઈ સાથે માની લો કે ટાઈમમાં પગાર નથી આપતા, કાં તો એને એક્સ્ટ્રા ટાઈમમાં ઓવરટાઈમ કરાવે છે અને પગાર નથી આપતા, એવું પણ બને છે. ઘણીવાર એક્સ્ટ્રા કામ કરાવી લે છે અને કામ કરાવ્યા પછી પૈસા આપતા નથી, તો એવા સમયમાં સેલેરી ટાઈમે ન આપે તો તમને અન્ય પેન્શન મળતા હોય છે હમણાં, અથવા તો જે ક્રાઇટેરિયા હોય છે કે તમને અલાઉન્સ મળવા જોઈએ છે તો એ અલાઉન્સ તમને ટાઈમસર નથી મળતા, તો એના માટેનું તમે એક આ લો સબ્જેક્ટ વાઇઝ તમે ભણી શકો છો, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ લો જ આવશે એટલા માટે. પછી સ્ટ્રેટેજી ઓફ HRM કે સ્ટ્રેટેજી કે તમારે પ્લાનિંગ હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ પાસે કેવી રીતે કામ કરાવવું એની કળા પણ તમારામાં છે. એટલા માટે આ સબ્જેક્ટ તમારા માટે બેસ્ટ બની શકે છે. HRમાં તમે આગળ વધવું હોય તો મેનેજર તરીકે તમે પદ મેળવી શકો છો. વ્યક્તિ પાસે કેમ કામ કરાવવું એ તમને આવડવું જોઈએ. અને ઓર્ગેનાઇઝેશન બિહેવિયર સંસ્થાથી તમે વાકેફ થઈ જાઓ છો. ઇન્ડસ્ટ્રીયલ લો છે અને એમ્પ્લોયમેન્ટ રિલેશન માટે આ એક યોગ્ય વિકલ્પ છે કે તમે નાના વ્યક્તિ સાથે પણ તમે અટેચ થઈ શકો છો અને એની યોગ્ય ભાવના જાણીને તમે એને સેટિસ્ફેક્શન કરી શકો છો અને એ તમને સારામાં સારું કામ કરી દેશે. બસ આ જ મારે તમને આમાં કહેવાનું હતું. નેક્સ્ટ એન્ડ લાસ્ટ સબ્જેક્ટ છે ગ્રુપ સિલેક્શન 5 છે તમારું. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા મારે કોઈ જાજુ નથી કહેવાનું, આ એક સ્ટેટિસ્ટિકનો પર્સન છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડરી જાય છે અને ખાસ યાદ રાખજો, સ્ટેટિસ્ટિકનું આપણે અત્યારે કોઈ લેવલ નથી બનાવ્યું. હા, મે બી કે માય સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક છે, પરંતુ અત્યારે હું એમાં ઓછો રસ ધરાવું છું. બાકી જો તમારી કોમેન્ટ હશે અને તમને એવું લાગશે કે સર મારે જો એક સ્ટેટિસ્ટિકનો પર્સન રાખવો છે અને તમે એના બેઝ ઉપર કોઈ એક્સ્ટ્રા વિડીયો બનાવી શકો છો એપ્લિકેશન બેઝ ઉપર કે યુટ્યુબ બેઝ ઉપર, તો હું ડેફિનેટલી તમારા માટે ટ્રાય કરીશ. સ્ટુડન્ટ્સ, ખાસ એક કહું છું, એક ટ્રાય કરી દઈશ, પણ આ મેક્સિમમ જો તમારે 15 થી 20 કોમેન્ટ હશે કે સર અમે સ્ટેટિસ્ટિક રાખી અને શું તમે એના માટે વિડીયો લેક્ચર અવેલેબલ કરાવશો SGC એપ્લિકેશનમાં, તો અમે જરૂરથી ફોકસ કરીશ અને તમારા ઉપર. હા, આ બધું અત્યારથી હોવું જોઈએ સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખજો. લાસ્ટમાં જ્યારે એક્ઝામ આવે છે ને ત્યારે એમ કે સર હવે મને વિડીયો લેક્ચર આપી દો, તો ઇમ્પોસિબલ છે, કારણ કે આ બધું જે ડેટા કલેક્શન કરવો પડે છે, એક્ઝામમાં કયા પ્રકારના દાખલા પૂછાય છે એ મારે તમને કમ્પ્લીટલી સમજાવવું પડે છે. અને એમાં વિથિન મારી પાસે 2 મહિનાનો સમય હોય તો જ હું તમને પૂરેપૂરો સિલેબસ છે કમ્પ્લીટ કરાવી શકું છું. બાકી તમે ડિમાન્ડ એન્ડ સપ્લાય, તમે જાગો ત્યારે ભાગી જાઓ તો નહીં ચાલે. ખાસ યાદ રાખજો, અત્યારથી તમારી કોમેન્ટ હશે કે તમને એવું લાગે છે ભાઈ મારું સ્ટેટિસ્ટિક બહુ સારું છે, મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે, હું તો કહું આ ફિલ્ડમાં ખરેખર આગળ વધાય અને તમે આના ઉપરથી PhD જેવા સબ્જેક્ટ પણ કરી શકો છો. અને અત્યારે આમાં માર્કેટ વેલ્યુ છે જ, કારણ કે કોમર્સમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલથી ડરી જાય છે એટલા માટે. અને હું તો કહું છું તમે સ્ટેટિસ્ટિક રાખી શકો છો અને આ સબ્જેક્ટ રાખવાથી તમને ન્યુમેરિકલ જે છે વસ્તી ગણતરીમાં તમને બહુ ફાયદો થશે. તમે સરકારી અધિકારીમાં કોઈ જાઓ છો તો તમને પહેલી પ્રાયોરિટી મળે છે, ડેટા એનાલિસિસ કરવા મળે છે, પ્રોબ્લેમ્સ તમે જાણી શકો છો. તો આ ગ્રુપ ઘણા લોકોને બહુ ઓછો રસ હોય છે. હું તો કહું કે ખરેખર આ ગ્રુપ રખાય અને તમને ક્યાંય પ્રોબ્લેમ પડે છે તો તમે કોમેન્ટ કરીને જાણ કરજો. અને તમારા જેટલા
કોમેન્ટ હશે એ બેઝ ઉપર આપણે સંપૂર્ણપણે આપણે જે સ્ટેટિસ્ટિકનો જે પર્સન છે એ કમ્પ્લીટ કરી દઈશું. જો તમે અત્યારથી કોમેન્ટ કરી દેશો ને અને મારે 15થી વધારે કોમેન્ટ હશે સ્ટુડન્ટ કે હા સર અમને રસ ધરાવી છે, મારે આ સ્પેશિયલ સબ્જેક્ટ રાખવો છે, મને એમાં બહુ બેનિફિટ મળે એવા છે, કારણ કે ખરેખર ગવર્મેન્ટ જોબમાં તમને બહુ આમાં બેનિફિટ મળે છે એટલા માટે. ચલો, તો તમારી જે કોમેન્ટ આધારે હશે તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ આ બનાવશું. હવે સ્ટુડન્ટ્સ તમારા માટે એક વાત કે જો તમે પહેલો જે સબ્જેક્ટ છે એ કમ્પલસરી સબ્જેક્ટની વાત કરું છું. હવે જો સ્ટુડન્ટ્સ તમે યોગ્ય રીતે તમે તૈયારી કરવા માગો છો તો હું એવું માનું છું કે તમે અત્યારથી આ બેન્ચમાં તમે જોડાઈ જાઓ. આ બેન્ચની કોઈ એવી પ્રાઇસ નથી અને આ બુક આ જે છે આની બુક તમારે માર્કેટમાં કંઈ ગોતવી નહીં પડે. આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. મેં તમને આમાં એટલું બધું આપી દીધું છે, એટલે એક્ઝામ લગતું મેં તમને બધું આપી દીધું છે કે તમારી એક્ઝામ આવશે ને ત્યાં તમે અંદાજે આ કોર્સ છે એ અંદાજે 2 મહિનામાં પૂરો કરી નાખશો, 2 મંથમાં. અને તમારી પાસે આ 3 મહિનાનો કોર્સ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ કોર્સ લેવાના બેનિફિટ હું તમને બતાવું છું કે તમારો એક સબ્જેક્ટ છે એટલે આખું એક આ જે સ્ટ્રક્ચર છે એ કમ્પ્લીટ થઈ જશે. નેક્સ્ટ હવે તમારે માત્ર 3 સબ્જેક્ટ વિશે જ વિચારવાનું છે, કારણ કે ટોટલ 5 સબ્જેક્ટ આવશે, એમાંથી આ 2 સબ્જેક્ટ પ્રેક્ટિકલ છે. અને આ અત્યારથી વિડીયો લેક્ચર તમે જોડાઈ જાઓ. 3 મહિનાનો સમય છે. ડેઇલી તમે માની લો કે એક વિડીયો જુઓ. હું જો એક જ વિડીયો કહું છું, ડેઇલી તમે એક વિડીયો જોશો ને લગાતાર, અને માની લો કે તમે લગાતાર ન જોઈ શકો, તમે વીકમાં 3 વાર જોઈ શકો છો, તો વીકમાં તમે 3 વાર જોશો એટલે 1 યુનિટ તમારું આરામથી કમ્પ્લીટ થઈ જશે. એવી રીતે જો તમે 12 વિડીયો જોવો છો તો 12 વિડીયો એટલે કે તમારો 1 મહિનો પૂરો થઈ જશે અંદાજે. તો આમાં આપણે અંદાજે માની લો કે મારા મત મુજબ 30 વિડીયો લેક્ચર જેટલા હશે અને આ 30 વિડીયો લેક્ચર તમે આરામથી પ્રિફરન્સ કરી શકો છો અને રિલેક્સ થઈને તમે તૈયારી કરી શકો છો, કારણ કે એક્સ્ટ્રા તમારે કોઈ જાતનો એક્સપેન્સ નહીં થાય એટલા માટે. તો તમે જલ્દીથી SCC એપ્લિકેશનની મુલાકાત લો અને આ 2 સબ્જેક્ટ તમે સિક્યોર બનાવી નાખો. અને હા, ત્યાર પછી જો સાતમ આઠમ પતી જાય, નવરાત્રિ પતી જાય, ત્યારે આપણે વિચારશું કે હવે આપણે ગ્રુપ સિલેક્શન આવે છે તો કયું ગ્રુપ રાખવું. જે લોકોને ખાસ અકાઉન્ટિંગ રાખવું છે એ લોકો આ બેન્ચમાં જોડાઈ જજો, પણ અત્યારે નહીં વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમે આ બેન્ચમાં જોડાજો કે આપણે જે બિઝનેસ રિસર્ચ છે અને એડવાન્સ કોર્પોરેટ છે એમાં જોડાવ. અને ત્યાર પછી તમે ઓક્ટોબર મહિનામાં આવો છો અને ઓક્ટોબર મહિનામાંથી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. એટલે તમને એકસાથે બંને પરચેસ ન કરવા પડે એટલા માટે, કારણ કે તમે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને, એટલા માટે આ એક મારી હમ્બલ રિક્વેસ્ટ છે, કારણ કે આપણે પૈસા ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કોઈ એવો વેસ્ટ કોર્સ પરચેસ ન કરવો ખાસ. તો આ સબ્જેક્ટમાં તમે જોડાવાનું છે, પણ હા ઓક્ટોબર મહિનામાં તમે જોડાજો, ખાસ યાદ રાખજો. ઓક્ટોબર મહિનાથી તમે 1 ઓક્ટોબરથી જોડાજો એટલે પ્રોબ્લેમ ન પડે અને તમારું એક્ઝામ છે ડિસેમ્બર સુધીમાં આવી જશે એટલા માટે. અને બાકી જે લોકોને આ જે સબ્જેક્ટની PDF જોતી હોય છે તો આમાં તો તમારે થિયરિકલ સબ્જેક્ટ છે, તો આમાં તમે અત્યારથી પરચેસ કરી શકો છો જો તમને યોગ્ય લાગે છે, અને તમે એની PDF કાઢીને તમે પ્રિન્ટ આઉટ છે એ તમે સાચવી રાખો છો. બાકી તમે પણ ઓક્ટોબર મહિનામાં રાખો તો ચાલશે. ચલો, આઈ હોપ કે આ જે છે, અને વિદ્યાર્થી મિત્રો આની જે એક PDF છે તો એ PDF છે હું તમને ખાસ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, ત્યાંથી તમને અવેલેબલ કરી શકો છો. કાં તો SCC એપ્લિકેશનમાં તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો, ત્યાં તમારો કોર્સ છે તો એ તમે જોઈ શકો છો. ચલો, અને હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. અને અહીંયા તમારા માટે એક વિડીયો લેક્ચરનું પણ આપણે ગોઠવી દીધું છે, પ્રીમિયમ નોટ્સ તમને મળી જશે, ટેસ્ટ સિરીઝ પણ આપણે ગોઠવશું. જો તમને મજા આવશે તો જ વાત છે, બાકી ઘણા લોકો તો એમ કે સર આપણે એક્ઝામ નહીં, ડાયરેક્ટ મને પાસ કરાવી દો. ચલો, તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો હંમેશા કે MCOM છે ને એ માત્ર ડિગ્રી નથી મેળવવાની, પરંતુ નોલેજ અને કરિયર મેળવવા માટે મહત્ત્વપૂર્ણ છે. અને હંમેશા SCC સાથે જોડાઈ જાઓ, સમયસર તૈયારી કરી શકો છો. તમારા MCOM ને સ્ટ્રોંગ એકેડેમી અને પ્રિપેરેશન અને તમે સાથે કમ્પ્લીટ કરો એવી તમે હેપી જર્ની કરી શકો છો. એના માટે તમે અચીવ પણ કરી શકો છો એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ખૂબ ગમે છે અને જો ગમ્યા પછી તમારે 2 થી 3 વ્યક્તિને ખાસ શેર કરવાનો છે, એ ભૂલ ન કરતા એટલા માટે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SCC.